પહાડો પર રેકોર્ડ બ્રેક બરફવર્ષાથી ઠૂઠવાયું ઉત્તર ભારત. જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી સતત બરફવર્ષા. ભારે હિમવર્ષાને કારણે અનેક સ્થળે જનજીવન ખોરવાયું. હિમાચલ પ્રદેશમાં પણ પથરાઈ સફેદ ચાદર. રોહતાંગમાં 5 ફૂટ સુધી બરફના થર. અટલ ટનલ પાસે ચિતકુલમાં 3 ફૂટ જેટલો બરફ જામ્યો. હિમાચલમાં 150થી પણ વધુ રસ્તાઓ બંધ. ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ અને ચમોલી હાઈવે બંધ. હિમાચલ અને કાશ્મીર ગયેલા અનેક અમદાવાદીઓ અટવાયા. હિમાચલમાં અમદાવાદની 25થી પણ વધુ પ્રવાસી બસ અટવાઈ. અનેક નેશનલ હાઈવે બરફવર્ષાને કારણે થયા બંધ. 10,000થી પણ વધુ સહેલાણીઓને સુરક્ષિત બહાર કઢાયા. ગુલમર્ગમાં હિમવર્ષાને કારણે ફસાયેલા 68 સહેલાણીઓને સુરક્ષિત કઢાયા. શ્રીનગર જમ્મુ હાઈવે શ્રીનગર લેહ હાઈવે થયો બંધ. શ્રીનગર એરપોર્ટથી તમામ ઉડાનો કરાઈ રદ. ઉત્તરાખંડના બદ્રીનાથ કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા. ભારે હિમવર્ષાને લઈ બરફની ચાદરથી ઢંકાયું કેદારનાથ. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલ અલગ અલગ પ્રવાસન સ્થળ પર હિમવર્ષા. હિમવર્ષાનો આનંદ માણતા પ્રવાસીના વિડીયો આવ્યા સામે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા. સતત હિમવર્ષાને લઈને બસ સ્ટેન્ડ પર બસો પણ બરફથી ઢંકાઈ. બરફવર્ષાના દ્રશ્યો આવ્યા સામે. જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. ભારે હિમવર્ષાને લઈ દિવસે ને દિવસે પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે. દિલ્હીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ. આઈએમડી અનુસાર દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું. રાજધાની દિલ્હીના તાપમાનમાં સતત ઘટાડો. દિલ્હીમાં હજુ પણ ઠંડી યથાવત રહેશે. ઘરવિહોણા લોકો માટે નાઇટ શેલ્ટરમાં વ્યવસ્થા કરાઈ. માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી વચ્ચે તાપમાન -6 ડિગ્રીએ પહોંચ્યું. ગુરુ શિખર પર સૌથી વધુ ઠંડી નોંધાઈ. નખી લેકમાં પણ જામ્યા બરફના થર. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત. 3 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું નોંધાયું. નલિયા 5.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર. કેશોદમાં 8.1, રાજકોટમાં 9.3 ડિગ્રી તાપમાન. ભુજમાં 10.4 ડિગ્રી, પોરબંદરમાં 11.4 ડિગ્રી, અમરેલીમાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, અમદાવાદમાં 15 તો ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસા અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. ગિરિમથક સાપુતારામાં ધુમ્મસની ચાદર છવાઈ. ગાઢ ધુમ્મસ છવાતા સાપુતારામાં મિની કાશ્મીરનો અહેસાસ થયો. વલસાડ શહેર સહિત ગ્રામ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ. કપરાડા અને આસપાસના ગામોમાં ધુમ્મસ છવાયું. અમરેલી જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ. ધુમ્મસને લીધે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હાલાકી. રાષ્ટ્રીય શોક વચ્ચે ભાજપમાં ઉજવણીથી વિવાદ. વોર્ડ પ્રમુખની જાહેરાત થતા કરી હતી ઉજવણી. મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે ફોડ્યા હતા ફટાકડા. અમૂલ ભટ્ટનો ગરબે ઘૂમતો વિડીયો પણ સામે આવ્યો. વિડીયો વાયરલ બાદ અમૂલ ભટ્ટે માંગી માફી. અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવામાં ભાજપના જ નેતા. સ્થાનિક નેતાઓએ લેટર લખીને વાયરલ કર્યાનો ખુલાસો. ઊંઝામાં મંદિર ટ્રસ્ટીની ચૂંટણી વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. એઢોર ગણપતિ મંદિરના વહીવટ મુદ્દે વિવાદ વકર્યો. જૂના ટ્રસ્ટી અને પ્રમુખે માર માર્યાની પોલીસ ફરિયાદ. મંડળના પ્રમુખ મુકેશ ચૌધરી સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ. અમરેલી ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ. ધારાસભ્યને બદનામ કરવાના કેસમાં આરોપી મનીષ વઘાસિયાની પૂછપરછમાં મોટા ખુલાસા. મનીષ વઘાસિયા તાલુકા ભાજપ પ્રમુખ નહીં બનતા રચ્યું હતું કાવતરું. પ્રમુખ બનવામાં વિધાનસભાના નાયબ દંડક નડતા હતા. અમદાવાદમાં શાકભાજીના ભાવમાં 30થી 50% ઘટાડો નોંધાયો. લગ્નગાળો પૂરો થતા શાકભાજીના ભાવમાં ઘટાડો. લગ્નગાળાની સિઝન શરૂ થતા ફરીથી ભાવ વધી શકે છે. રાજ્યમાં આ વર્ષે કેરીના સારા ઉત્પાદનની આશા. જૂનાગઢમાં મહિના પહેલા જ આંબા પર મોર આવ્યા. કેરીના ઉત્પાદનમાં 30થી 35% વધારો થઈ શકે છે. વડોદરામાં 31st ને લઈને પોલીસ એક્શનમાં. ભાયલી ગેંગરેપની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક. 150થી પણ વધુ શી ટીમ તૈનાત રહેશે.
શહેરના મુખ્ય એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ, સંવેદનશીલ વિસ્તારના જાહેર સ્થળોએ સુરક્ષા વધારાઈ. વડોદરામાં 121 બાઇક પર પોલીસનું સતત ચેકિંગ રહેશે. 2500 પોલીસ જવાનો અને 900 હોમગાર્ડ, 3 એસઆરપી ટુકડીઓ તૈનાત. 676 બોડી વોર્ન કેમેરા સાથે શહેરમાં નજર રખાશે. ભાવનગરમાં 31ને લઈ પોલીસનું ચેકિંગ. અલગ અલગ હોટલોમાં એસઓજી હાથ ધર્યું ચેકિંગ. વાઘાવાડી રોડ, હિમાલયા મોલમાં ચેકિંગ હાથ ધરાયું. હોટલના રજિસ્ટર અને સીસીટીવી કેમેરાની પણ તપાસ. સાબરકાંઠામાં અસામાજિક તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો. પરોયામાં વેપારી પર હુમલો કરનાર આરોપીઓનું સરઘસ કઢાયું. વેપારી પર હુમલો કરી ગાડીમાં તોડફોડ પણ કરી હતી. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા. તપાસમાં બીઝેડમાં 1 કરોડથી પણ વધુ રકમના રોકાણકારોના નામ ખુલ્યા. 7 બેંક ખાતાઓમાં નાણાંની હેરાફેરીની પણ ખુલી વિગતો. બીઝેડ ગ્રુપ કૌભાંડમાં 62 શિક્ષકોના નામ સીઆઈડી ક્રાઇમની તપાસમાં ખુલ્યા. આ તમામ શિક્ષકોની શિક્ષણ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. તપાસમાં 4 શિક્ષકની રોકાણની પણ ખુલી વિગતો. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના નામે સસ્પેન્ડ પોલીસ કર્મચારીએ 50 લાખનો તોડ કર્યો. આરોપીએ જેલની ધમકી આપી 50 લાખ પડાવ્યા. ફરિયાદીએ સીસીટીવીના આધારે તપાસ બાદ ફરિયાદ નોંધાવી. સુરતમાં કાર પર પોલીસની પ્લેટ લગાવી રીલ્સ બનાવનાર યુવક સામે કાર્યવાહી. ગન સાથેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર કર્યો હતો વાયરલ. ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ વધારવા વિડીયો બનાવ્યો હતો. પોલીસે યુવક પાસેથી સ્કોર્પિયો કાર જપ્ત કરી. સુરતમાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિ 20 વર્ષ બાદ ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે વેશપલટો કરીને આરોપીને ઝડપી પાડ્યો. પત્નીની હત્યા બાદ આરોપી પુત્રને લઈ ફરાર થયો હતો. સુરેન્દ્રનગરના ચોટીલામાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ. ખાટડી ગામે વાડીમાં દારૂ બનાવતો હતો. એસએમસીએ 3.50 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસે 2 પ્રવાસી ચોરીની ઝડપી પાડી છે. આરોપીઓએ બંધ મકાનને ટાર્ગેટ કરી રોકડ તેમજ દાગીનાની ચોરી કરતા હતા. પોલીસે ચોરોને પકડવા 250 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. મોરબીમાં 2 રીઢા ગુનેગારને પાસામાં ધકેલાયા. ગુનેગારો ગેરકાયદે ધિરાણ કરીને ઊંચું વ્યાજ વસૂલતા હતા. ગુનેગાર શિવમ રબારીને જૂનાગઢ જેલ અને બુટલેગર અક્રમ શાહબદાને બરોડા જેલ હવાલે કરાયા છે. મહેસાણાના ખડીમાં એમ્બ્યુલન્સની ચોરી કરીને ભાગતી વખતે એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી. પલટી ખાતા નવી એમ્બ્યુલન્સને નુકસાન પહોંચ્યું. રાજકોટમાં ડાયમંડ હિલ્સના 9 માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ થયું છે. મૃતક શ્રમિક રાજુ મધ્યપ્રદેશનો રહેવાસી. સાઇટ પર અંદાજિત 60 શ્રમિકો કરે છે કામ. મોટાભાગના સાઇટ ઉપર જ રહે છે. કેન્દ્ર સામે આંદોલન કરી રહેલા ખેડૂતોનું પંજાબ બંધનું એલાન. એમએસપી સહિતની 13 માંગણીઓને લઈ ખેડૂતો દ્વારા આંદોલન. ખેડૂત નેતા દલ્લેવાલના અમરનાથ ઉપવાસનો આજે 35મો દિવસ. પંજાબ હરિયાણાની ખનોરી અને શંભુ બોર્ડર પર ખેડૂતોનો જમાવડો. 3 વંદે ભારત એક્સપ્રેસ સહિત રેલવે વિભાગે 150 ટ્રેનો રદ કરી છે. પંજાબ બસ યુનિયનની પણ ખેડૂતોને સમર્થન આપવાની તૈયારી. તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. સંધ્યા થિયેટરમાં ભાગદોડ દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ મૃતકના પરિવારે અલ્લુ અર્જુન સામે ફરિયાદ નોંધાવી હતી. યુપીના બરેલીમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાના રાષ્ટ્રીય અધ્યક્ષે આપ્યો ફતવો. ફતવામાં નવા વર્ષની ઉજવણી ન કરવા માટે યુવાનોને અપીલ કરવામાં આવી. નવા વર્ષની ઉજવણી ગર્વની બાબત નથી. મુસ્લિમો માટે બિનધાર્મિક પ્રથાઓની ઉજવણી પ્રતિબંધ. આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમના રામકૃષ્ણ બીચ પર ભારતીય નૌકાદળના ઓપરેશનનું પ્રદર્શન. નેવીના સૈનિકોના કરતબ બન્યા આકર્ષણનું કેન્દ્ર. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ કોમર્શિયલ એરક્રાફ્ટ લેન્ડિંગનું સાક્ષી બની. મોટી સંખ્યામાં કોમર્શિયલ એરક્રાફ્ટમાં લોકોએ મુસાફરી કરી.
અજમેર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ઉતરવા જતા મહિલા નીચે પટકાઈ હતી. રેલવે પ્લેટફોર્મ પર જવાનને બચાવી જાન. ભાવનગરમાં ડ્રાઈવર વિના દોડતા સ્કૂટરથી સૌ કોઈ આશ્ચર્યચકિત. ડ્રાઈવર વિનાનું સ્કૂટર દોડતું હોય તો વિડીયો થયો વાયરલ. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું 100 વર્ષની વયે નિધન થયું. અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ રહ્યા હતા જિમી કાર્ટર. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને દુઃખ વ્યક્ત કર્યું. મહીસાગરમાં વીરપુરના ડેભારી ગામે વેપારી પર હુમલો કરાયો. વીરપુર પોલીસ દ્વારા હુમલો કરનાર 4 શખ્સની ગણતરીના કલાકમાં જ ધરપકડ કરી અંગત અદાવત રાખી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું. બનાસકાંઠાના થરાદના ડેલ ગામે ચોરી કરનાર 3 આરોપી ઝડપાયા. પોલીસે સોના ચાંદીના દાગીના સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 3 આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી. પાટણ જિલ્લામાં ઝોલાછાપ તબીબને એસઓજીએ ઝડપી પાડ્યો. બસ સ્ટેશન પાસે ઓરડીમાં ચાલતું હતું બોગસ દવાખાનું. બોગસ તબીબ લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા. સુરતમાં ઇન્ટરનેશનલ કોલને કન્વર્ટ કરનારી ગેંગનો પર્દાફાશ થયો. જોયાજ હબ અને વેસુના એક્સટલન્ટ શોપર્સમાં એટીએસ અને સુરત એસઓજીના દરોડા. ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરાતો હતો. દાદરાનગર હવેલીમાં વૃદ્ધાની ચેન ખેંચી ગઠિયા ફરાર થયા. સેલવાસમાં પ્રમુખ સંગમ સોસાયટી નજીકનો આ બનાવ. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. અમદાવાદના બોપલ વિસ્તારમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ડીઝલની ચોરી. ગાડી લઈને ડીઝલ ચોરી કરવા આવી હતી ટોળકી હથિયારો સાથે સીસીટીવીમાં કેદ થઈ. પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે કોલસાની ચોરી કરતા સામે કરી કાર્યવાહી. ટુવા ગામમાંથી 2 અને ગોઠડા ગામ પાસેથી 1 ટ્રક કોલસો ભરેલી ઝડપાઈ. 60 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. નવસારીના બજાર વિસ્તારમાં દુકાનોમાં ચોરી. તસ્કરોએ દુકાનોના શટર તોડી ચોરીને અંજામ આપ્યો. હાથમાં છરી સાથે આવતા 4 શખ્સ સીસીટીવીમાં કેદ થયા. બોટાદમાં મિલ માલિકનું અપહરણ કરી 50 કરોડની ખંડણી માંગી. પોલીસે લોકેશનના આધારે મિલ માલિકને છોડાવ્યો. પોલીસને જોઈ આરોપી ગાડી મૂકી ફરાર થયા. સંજય ઓળકિયા સહિત 6 શખ્સ સામે અપહરણનો ગુનો. સાબરકાંઠાના પ્રાંતિજના મુવાડી ગામે દારૂની ભઠ્ઠી ઝડપાઈ. એસએમસીએ 1172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સની ધરપકડ કરી. દરોડા પાડ્યા ત્યારે અન્ય 21 શખ્સો ફરાર થયા. કચ્છના નલિયાબા બજાર વચ્ચે આખલાઓએ આતંક મચાવ્યો. આખલાઓએ તળાવ શેરી સામે વાહનોને અડફેટી લીધા. આખલા યુદ્ધને કારણે સ્થાનિકો પરેશાન. ભાવનગરમાં ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી. વલભીપુર ભાવનગર હાઈવે રોડ પર બની અકસ્માતની ઘટના.